વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે. કોલસાના કાળા કારોબારની અંદર ભાજપના નેતાની સંડોવણી કે શું? મોરબી ગાળાગુંગા રોડ ઉપર કોલસાના કારખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટક્યું. કોલસાના કારખાને સ્ટેટ મોનિટરિંગ સેલ સહિતને પોલીસ કાફલો ત્રાટકતા જિલ્લામાં હડકંપ મચી ગયો છે. કોલસા મિક્સ કૌભાંડની આશંકાએ દરોડો પાડ્યો છે. તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ મોરબી જિલ્લા સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્મિત રાયની ટીમ દ્વારા મોરબીમાં ધામા નાખી જોઈએ કેટલા કાળા કારોબારીઓને હડફેટ લેશે. મોરબી જિલ્લામાં ભ્રષ્ટાચાર આચરનાર ભ્રષ્ટાચારીઓ ગમે તે હદે પાર કરી શકે છે. વ્યાજખોરીની બહુમત ફરિયાદ ઉઠતા તંત્રએ વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે મોરબીમાં તંત્ર નિષ્ક્રિય રહે છે ત્યારે લોકો સ્ટેટ મોનિટરિંગ સેલને ફરિયાદ કરે છે અને હાલ સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી તરીકે પ્રમાણિક અને કડક અધિકારી નિર્મિત રાય હોય. લોકોને તેના ઉપર પૂરેપૂરો ભરોસો છે અને તેની ફરિયાદને પગલે તુરંત જ તપાસ થઈ હોય એવી પણ ઘટનાઓ બની રહી છે. આ સેલને કોઈએ કોલસાના કારોબાર અંગે માહિતી આપી હતી અને મોરબીમાં ગઈ મોડી રાત્રિએ 3 વાગ્યે ગુંગર નજીક કોલસાના કાળા કારોબાર ઉપર એસએમસી ટીમ ત્રાટકી હતી અને હજુ પણ તપાસ ચાલી રહી છે. ગુંગર નજીક કોલસાના વેપારીને ત્યાં પડેલી આ રેડથી હજુ કોઈ પણ ઓફિશિયલી માહિતી મળી નથી કે માલિક કોણ છે, પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી ભારતીય જનતા પાર્ટીના યુવાન આગેવાનો અને માળિયા તાલુકાના નેતાઓના પુત્રની પણ સંડોવણી હોવાની માહિતી મળી રહી છે. આ કોલસાના કાળા કારોબાર સાથે જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જોડાયેલા છે તેમને ત્યાં એસએમસીની ટીમ ત્રાટકી છે તેવી વાતો હાલ મોરબીમાં વહેતી થઈ છે અને તે વાતોને પણ સાચી માનીએ તો આ તપાસમાં ઘણા બધા ગોરખ ધંધા ખુલ્લા પડે એમ છે. આ લોકો ટીમડી નજીક પણ હાલમાં એક જગ્યા ભાડે રાખી કોઈની માહિતી મળી રહી છે, પરંતુ કઈ પ્રકારના કોલસાનો કાળો કારોબાર કરવામાં આવતો હતો કે ચોરી કરવામાં આવતી હતી, તે મિક્સિંગ કરવામાં આવતું હતું કે પછી પેટકોટ વેચતા હતા, આ મુદ્દાની તપાસ જરૂરી છે. આ રેડ સમાપ્ત થયા બાદ બધી હકીકતો સામે આવી શકે છે તેવું જાણવા મળી રહ્યું છે. રિપોર્ટર શ્રીકાંત પટેલ, વાત્સલ્યમ સમાચાર, મોરબી. વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે. આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો. સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183.